નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજે માહિતી આપવાની છે સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ અને હાયર સેકન્ડરીની જે ભરતી ચાલી રહી છે એના સંદર્ભમાં. મિત્રો, ગ્રાન્ટેડ ભરતીની અંદર આપણે જોયું છે કે ફર્સ્ટ રાઉન્ડની અંદર સિલેક્શન પ્રોસેસ છે પૂર્ણ થઈ ગઈ છે. હવે વારો છે આવી ગયો છે સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકની ભરતીનો. આપ જાણો છો એમ કે આવતીકાલે કામચલાઉ શાળા પસંદગી છે એ જાહેર કરી દેવામાં આવેલી. જે જાહેર કરેલી માહિતીની સંદર્ભમાં મિત્રો વાત કરું તો ટોટલ 1500 જગ્યાઓ છે એ ખાલી પડેલી છે. એટલે કેટલાકને એમ થતું હોય કે ભાઈ મારું ઘણી બધી કમેન્ટ્સ પણ એવી હોય છે કે મારું મેરિટની અંદર નામ આટલાવું છે તો હવે શું મારે ચાન્સ લાગશે ખરું અને બીજી વાર રાઉન્ડ ભરવા માટે નામ આવશે ખરું. તો આપણે જણાવી દઉં કે ટોટલી વાત કરું તો જે જગ્યાઓ ખાલી રહેલી છે મળતી માહિતી અનુસાર ગણિત, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સામાજિક વિજ્ઞાનની છે. સૌથી વધારે કહી શકાય તો ગણિતની છે. 487 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. એટલે 487 જેટલા ઉમેદવારો છે એમને જોબની તક મળવાની છે. બીજી વાત કરીએ તો 334 જેટલી જગ્યાઓ અંગ્રેજી માટેની વિષયની ખાલી રહી. ગુજરાતી માટે 74 વેકેન્સી ખાલી છે, હિન્દી માટે 27 અને સામાજિક વિજ્ઞાન માટે મિત્રો વાત કરું તો 284 જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે. ખાલી રહી ગઈ છે એનું કહેવાનું તાત્પર્ય એવું છે કે એટલા ઉમેદવારો એવા છે કે જેમને ઘણા બધાને બે શાળાઓ સિલેક્શન મળેલી હતી. તો જ્યાં એક શાળા સિલેક્ટ થઈ હશે ત્યાં તો તમને જે કામ ચલાવવું છે એ શાળા બદલાવવાની છે. ખ્યાલ આવે છે તમને? ભલે તમને એક શાળા અત્યારે ડિક્લેરેશનમાં મૂકેલી હોય, દાખલા તરીકે કોઈને દાહોદ જિલ્લાની હોઈ શકે, કોઈને દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટની હોઈ શકે, કોઈને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટની હોઈ શકે. તો જેમને ગાંધીનગરનું લોધરા માણસા જેવું ગામ છે મળી ગયેલું છે, તો એવા ઉમેદવારને અત્યારે કામ ચલાવની અંદર આ ગામ હોય પણ હવે જ્યારે ફાઇનલ શાળા પસંદગીની લિસ્ટ આવશે એ લિસ્ટની અંદર જે ઉમેદવારોએ ડબલ શાળા પસંદગી કરેલી છે એમાંથી તમારું જે રેન્ક છે એ આપ જશે અને તમારી જે ક્રમિકતાના ધોરણે તમે જે શાળા સિલેક્શન કરેલું છે એ શાળા સિલેક્શન હવે લાગુ પડશે. તો બિલકુલ 1200 જેટલી વેકેન્સીઓ રહી છે એટલે તમને સેકન્ડ રાઉન્ડ ચોક્કસપણે પડવાનો છે. એ જ રીતે વાત કરીએ તો હાયર સેકન્ડરીની અંદર પણ ઘણા બધા વિષયની અંદર હજુ જ વેકેન્સીઓ બાકી રહી છે. તો એમનો પણ સેકન્ડ રાઉન્ડ છે એ ઇન શોર્ટ ટાઈમની અંદર છે, પડવા માટે ચોક્કસ જઈ જવાનો છે. તો આપ પણ તૈયાર રહેજો એ સેકન્ડ રાઉન્ડની અંદર. પોતાનું નામ હોય કે નહીં આપના મેરિટ ક્રમાંક અનુસાર જાણી શકશો. તમે આ ચેનલની અંદર નવા છો તો ફટાફટ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.